હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 7 અંગ્રેજીની અંદર બીજો યુનિટ ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સ જોઈ રહ્યા છીએ. તો તેમાં આપણે ફેર્સ અને ફેસ્ટિવલ્સ આપણા ઇન્ડિયા માટે કેટલા ઇમ્પોર્ટન્ટ છે એ આપણે જોઈશું. તો ફર્સ્ટ અહીંયા આપ્યું છે લિસનિંગ, રિસાઇટ એન્ડ એન્જોય ફેસ્ટિવલ્સ. તેની અંદર અહીંયા એક સરસ મજાની કવિતા આપી છે. ફોર કલ્ચર્સ, રિલિજન્સ or for seasons, festivals are for many reasons. Eid, Diwali, Christmas, Guru Purab, culture, festivals spread love. तो मतलब કે for cultures, religions or for seasons मतलब કે સંસ્કૃતિઓ, ધર્મો અને ઋતુઓ માટે તહેવારો ઘણા કારણોસર હોય છે. ફેસ્ટિવલ્સ આર ફોર મેની રીઝન્સ એટલે તહેવારો ઘણા કારણોસર હોય છે. ઈદ, દિવાળી, ક્રિસમસ, ગુરુપુરબ, કલ્ચર, ફેસ્ટિવલ સ્પ્રેડ લવ એટલે કે ઈદ, દિવાળી, ક્રિસમસ, ગુરુપુરબ સાંસ્કૃતિક તહેવારો પ્રેમ ફેલાવે છે. આગળ જોઈ હોલી, બેસાખી, પોંગલ, ઓનમ હાર્વેસ્ટ ફેસ્ટિવલ્સ આર ફાર્મર્સ ફન. બસંત પંચમી, સંક્રાંતિ, લોરી, તીજ સિઝનલ ફેસ્ટિવલ્સ ટેલ અસ ટુ પ્લીઝ એટલે કે હોળી, બેસાખી, પોંગલ, ઓણમ લાગણીના તહેવારો, ખેડૂતોનો આનંદ છે. પછી બસંત પંચમી, સંક્રાંતિ, લોરી, તીજ એટલે કે વસંત પંચમી, સંક્રાંતિ, લોરી, તીજ સિઝનલ ફેસ્ટિવલ ટેલ અસ ટુ પ્લીઝ આ બધા ઋતુગત તહેવારો આપણને પ્રસન્ન રહેવાનું કહે છે. તો આપણે મકર સંક્રાંતિ જે સેલિબ્રેટ કરીએ છીએ, પછી લોરી છે, તીજ છે, બસંત પંચમી, તો આ બધા મિત્રો છે ને હાર્વેસ્ટ સિઝનલ ફેસ્ટિવલ જેને કહેવાય છે, હાર્વેસ્ટ અને સિઝનલ ફેસ્ટિવલ. તો આ ખાલી આપણે ફેસ્ટિવલ નથી મનાવતા, એ સિઝનલ પણ છે. અને આપણે જ્યારે હાર્વેસ્ટ મતલબ શું, પાક આપણે જ્યારે લઈએ છીએ ને, લણણી કરીએ છીએ, તો એને હાર્વેસ્ટ કહેવાય. તો આ એના માટેની વાત છે. આગળ જોઈએ નેશનલ ફેસ્ટિવલ્સ આર વન પ્રાઇડ. They are celebrated countrywide. Gifts and greetings, sweets and fairs, festivals tell us how much people care. મતલબ કે રાષ્ટ્રીય તહેવારો આપણું ગૌરવ છે, તે આખા દેશમાં ઉજવવામાં આવે છે. ભેટ અને શુભેચ્છાઓ, મીઠાઈઓ અને મેળાઓ તહેવારો આપણને જણાવે છે કે લોકો એકબીજાની કેટલી કાળજી રાખે છે. એટલે તહેવારો આપણે ખાલી મનાવવા ખાતર નથી મનાવતા, એની અંદર એકબીજાને ગિફ્ટ આપીએ છીએ, ગ્રીટિંગ્સ આપીએ છીએ, મીઠાઈઓ આપીએ છીએ, પછી મેળાઓ કરીએ છીએ અને એ આપણે બધું કરીને આનંદ માણીએ છીએ. તો અહીંયા એની વાત કરે છે. અને આ જે કવિતા છે એ રીચા ગુપ્તાની છે. તો અહીંયા એ પણ એક ઇમ્પોર્ટન્ટ વાત છે. જોઈએ હવે આગળ. તો અહીંયા ડુ એઝ ડાયરેક્ટેડમાં પ્રેક્ટિસ આપી છે. વોચ ધ વિડીયો ક્લિપ, ટીક ધ બોક્સ ઓફ ધ રિલેટેડ ફેસ્ટિવલ્સ મતલબ કે શિક્ષક નીચે દર્શાવેલા તહેવારોને વિડીયો ક્લિપ બતાવશે. જેમ કે દિવાળીનો તમને વિડીયો બતાવે, એમાં ક્રેકર્સ હોય તો અહીંયા તમારે ટીક કરવાનું. ઈદ, પ્રેયર એનો વિડીયો બતાવે ઈદનો, એટલે અહીંયા તમારે ટીક કરવાનું છે. હોળીનો તમને વિડીયો બતાવે તો અહીંયા ટીક કરવાનું છે. બૈસાખીનો ઢોલ ને એ રિલેટેડ કોઈ વિડીયો હોય તો અહીંયા બતાવે તો અહીંયા ટીક કરવાનું છે. અને ક્રિસમસ અહીંયા ટીક કરવાનું. તો આ રીતના એક્ટિવિટી તમારા શિક્ષક થકી આ તમારે કરવાની છે. હવે રીડિંગ, રીડ ધ ઇન્ફોર્મેશન ફેર્સ ઓફ ગુજરાત. તો અહીંયા હવે આપણે જે ઇન્ફોર્મેશન અહીંયા જે આપી છે એને જોવાના છીએ. એ છે ગુજરાતના મેળાઓ, બરાબર. તો અહીંયા એનાથી પહેલાં અલગ અલગ મેળા આપણે જોઈએ એના પહેલાં અહીંયા એક ઇન્ફોર્મેશન છે, જોઈ લઈએ. ગુજરાત ઇઝ ફેમસ ફોર ઇટ્સ કલરફુલ ફેર્સ. Fairs are for worship, culture, tradition, togetherness, trade and fun. મતલબ કે ગુજરાત તેના રંગબેરંગી મેળાઓ માટે પ્રખ્યાત છે, એ તો આપણને ખબર જ છે. મેળાઓ એ પૂજા, સંસ્કૃતિ, પરંપરા, એકતા, વેપાર અને આનંદ માટે હોય છે. અહીંયા અલગ અલગ વસ્તુ લખ્યું છે ને. વર્શિપ એટલે પૂજા, કલ્ચર એટલે સંસ્કૃતિ, ટ્રેડિશન એટલે પરંપરા, ટુગેધરનેસ મતલબ એકતા, સાથે રહેવાની ભાવના, ટ્રેડ એટલે વેપાર અને ફન એટલે આનંદ. તો આ બધા માટે મેળાઓ હોય છે. જોઈએ હવે વન બાય વન.
પહેલાં આપણને આપ્યો છે વોઠા ફેર. તો વોઠા ફેર ઇઝ હેલ્ડ નિયર ધોળકા ઇન અહેમદાબાદ. તો વોઠાનો મેળો અમદાવાદમાં ધોળકા પાસે યોજાય છે. ઇટ ફોલ્સ ઓન કાર્તિક પૂર્ણિમા. તો આપણા ગુજરાતી મહિના પ્રમાણે કહીને તો કાર્તિક પૂર્ણિમા પર આ ભરાય છે મેળો. ટ્રેડર્સ, ફાર્મર્સ એન્ડ ફેમિલીઝ કમ હિયર. વેપારીઓ, ખેડૂતો અને પરિવારો અહીં આવે છે. પીપલ બ્રિંગ કેમલ્સ એન્ડ ડોંકીઝ ટુ સેલ. તો લોકો વેચવા માટે ઊંટ અને ગધેડા લાવે છે. તો આ યાદ રાખવાનું મિત્રો, આ મેળો ખાસ ઊંટ અને ગધેડાની લે વેચ માટે પ્રખ્યાત છે. જોઈએ આગળ. વિઝિટર્સ સી પપેટ શોઝ, એન્જોય લોકલ મ્યુઝિક એન્ડ ઈટ ટેસ્ટી ફૂડ. તો મુલાકાતીઓ અહીં કઠપૂતળીના ખેલો જુએ છે, સ્થાનિક સંગીત માણે છે અને સ્વાદિષ્ટ ખાદ્ય પદાર્થો ખાય છે. તો આ બધું મેળામાં એન્જોય કરે છે. ધ ફેર ઇઝ ફોર ટ્રેડ એન્ડ ઓલ્સો ફોર મીટિંગ પીપલ. આ મેળા વેપાર માટે અને લોકોને એકબીજાને મળવા માટેના હોય છે એની વાત કરે છે. ઇટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ એનિમલ ફેર્સ ઇન ગુજરાત. મેં કીધું ને, તે ગુજરાતનો સૌથી મોટો પ્રાણીઓનો મેળો છે. એ પણ આપણે યાદ રાખવાનું. હવે જોઈએ આગળ. ભવનાથ ફેર. આ ખબર હશે મિત્રો તમને, જૂનાગઢમાં ભરાય છે. જો પહેલી જ લાઇનમાં જોઈએ ને, ધ ભવનાથ ફેર ઇઝ હેલ્ડ એટ ધ ગિરનાર હિલ્સ નિયર જૂનાગઢ. ભવનાથનો મેળો જૂનાગઢ પાસે ગિરનારની તળેટીમાં યોજાય છે. ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ ધ નાઇટ બિફોર મહાશિવરાત્રિ એન્ડ ગોઝ ઓન ફોર ધ નેક્સ્ટ 5 days. તે મહાશિવરાત્રિની આગલી રાત્રે શરૂ થાય છે અને પછીના 5 દિવસ સુધી ચાલે છે. મેની સેન્ટ્સ, સાધુઝ એન્ડ ડિવોટીઝ ઓફ ગોડ શિવ કમ હિયર. અસંખ્ય સંતો, સાધુઓ અને શિવ ભક્તો અહીં આવે છે. ડિવોટીઝ એટલે શિવ ભક્તો કહી શકાય. શિવના ભક્તો, ડિવોટીઝ ઓફ ગોડ શિવ. આગળ જોઈએ. ધેર આર શોપ્સ વિથ સ્વીટ્સ, ક્લોથ્સ એન્ડ મ્યુઝિક આઇટમ્સ. અહીં મીઠાઈ, કપડાં અને સંગીતના સાધનોની દુકાનો હોય છે. ધ ફેર ઇઝ ફોર વર્શિપિંગ ગોડ શિવ એન્ડ આસ્કિંગ ફોર બ્લેસિંગ્સ. આ મેળો ભગવાન શિવની ઉપાસના કરીને તેમના આશીર્વાદ લેવા માટે હોય છે. ઇટ શોઝ ધ સ્પિરિચ્યુઅલ ફેથ ઓફ ઇન્ડિયન પીપલ. તે ભારતના લોકોની આધ્યાત્મિક શ્રદ્ધા દર્શાવે છે. સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક. હવે આગળ વધીએ બીજા મેળા, શામળાજીના મેળામાં. તો શામળાજી ફેર. શામળાજી ફેર ઇઝ હેલ્ડ એટ ધ શામળાજી ટેમ્પલ ઇન અરાવલી. શામળાજીનો મેળો અરાવલીમાં શામળાજી મંદિરમાં યોજાય છે. ઇટ ફોલ્સ ઇન કાર્તિક મંથ. તે કાર્તિક મહિનામાં ભરાય છે. પીપલ કમ ફ્રોમ ગુજરાત એન્ડ રાજસ્થાન. ગુજરાત અને રાજસ્થાનથી લોકો અહીં આવે છે. પીપલ યુઝ ટુ ટ્રાવેલ બાય બુલોક કાર્ટ્સ એન્ડ કેમલ્સ. લોકો બળદગાડામાં અને ઊંટ પર પ્રવાસ કરીને અહીં આવે છે. તો આ પણ એક મિત્રો આદિવાસી વિસ્તાર હોવાથી આ તમને એક વિશેષતા જોવા મળે છે. દે પ્રે ટુ ગોડ વિષ્ણુ ઇન ધ ટેમ્પલ. તેઓ મંદિરમાં વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરે છે. હવે ત્યાંની ખાસિયત જોઈએ. દે ઓલ્સો બાય જ્વેલરી, ક્લોથ્સ એન્ડ ક્રાફ્ટ્સ. તેઓ ઘરેણાં, કપડાં અને હસ્તકલાની વસ્તુઓ પણ ખરીદે છે. ધ ફેર શોઝ ડિવોશન, ટ્રેડ એન્ડ એનિમલ ટ્રાવેલ. આ મેળો ભક્તિ, ડિવોશન એટલે ભક્તિ, ટ્રેડ એટલે વેપાર અને એનિમલ ટ્રાવેલ પ્રાણીઓ દ્વારા પ્રવાસ દર્શાવે છે. ઇટ કનેક્ટ્સ ધ કલ્ચર ઓફ ગુજરાત એન્ડ રાજસ્થાન. તે ગુજરાત અને રાજસ્થાનની સંસ્કૃતિને જોડે છે. તો આ શામળાજીના મેળાની ખાસિયત છે. હવે જોઈએ આપણે માધવપુર ફેર. માધવપુર ફેર ઇઝ હેલ્ડ ઇન માધવપુર વિલેજ નિયર પોરબંદર. માધવપુરનો મેળો પોરબંદર પાસે માધવપુર ગામમાં યોજાય છે. ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ ચૈત્ર શુક્લા પક્ષા નવમી ફોર 5 days. તે ચૈત્ર શુક્લ પક્ષ નવમી એટલે ચૈત્રની જે શુક્લ પક્ષની નવમી હોય ત્યારે શરૂ થાય છે અને 5 દિવસ સુધી ચાલે છે. વિલેજર્સ એન્ડ ડિવોટીઝ ઓફ ગોડ કૃષ્ણા ટેક પાર્ટ ઇન ઇટ. ગ્રામજનો અને શ્રી કૃષ્ણના ભક્તો આ મેળામાં ભાગ લે છે. પછી આગળ જોઈએ. ધ ફેર સેલિબ્રેટ્સ ધ મેરેજ ઓફ કૃષ્ણા એન્ડ રૂકમિની. આ મેળો
કૃષ્ણ અને રૂકમણીનો વિવાહ ઉજવે છે. પીપલ ડુ ગરબા, સિંગ સોંગ્સ એન્ડ વિઝિટ કલરફુલ શોપ્સ. લોકો ગરબા કરે, ગીતો ગાય અને રંગબેરંગી દુકાનોની મુલાકાત લે છે. વન કેન બાય ટોયઝ, સ્નેક્સ એન્ડ ક્લોથ્સ. કોઈ પણ અહીંયા રમકડા, નાસ્તો અને કપડાં ખરીદી શકે છે. ધ ફેર સ્પ્રેડ્સ જોય એન્ડ કીપ્સ કૃષ્ણાસ સ્ટોરી એલાઇવ. લોકો મેળોનો આનંદ લે છે અને કૃષ્ણની વાર્તાને જીવંત રાખે છે. લોકો મેળાની આનંદ લે છે અને કૃષ્ણની વાર્તાને જીવંત રાખે છે. તો અહીંયા આપણે આ બધા ફેર્સની માહિતી જોઈ. હવે અહીંયા છે ડિસ્કસ ઇન ધ ક્લાસ, યુ મે યુઝ યોર મધર ટંગ. તો અહીંયા આ ક્લાસમાં તમારા એમાં ડિસ્કસ કરવાનું છે અને તમારી માતૃભાષામાં કરવાનું છે એવું કીધું છે. આસ્ક યોર પેરેન્ટ્સ ઓર ગ્રાન્ડ પેરેન્ટ્સ વોટ વોઝ સ્પેશિયલ અબાઉટ ધ ફેર્સ દે વેન્ટ ટુ વેન દે વેર યંગ. મતલબ કે એ લોકો તમારા પિતા કે દાદાને પૂછી જોવાનું અને એ લોકો જ્યારે નાના હતા અને મેળામાં જતા હતા ત્યારે શું વાતાવરણ હતું અથવા તો મેળો કેવો હતો એના વિશે માહિતી લઈને તમારે એના વિશે ચર્ચા કરવાની છે. તો આ એક્ટિવિટી તમારે જાતે કરવાની છે મિત્રો. પ્રેક્ટિસ. હવે જોઈશું અહીંયા ક્વેશ્ચનના આન્સર્સ. આન્સર ઓફ ધ ક્વેશ્ચન્સ. વેર ડઝ ધ ભવનાથ ફેર ટેક પ્લેસ? તો લખીશું ઇટ ઇઝ હેલ્ડ એટ ધ ગિરનાર હિલ્સ નિયર જુનાગઢ. ફ્રોમ વિચ ટુ સ્ટેટ્સ ડુ પીપલ કમ ટુ શામળાજી ફેર? તો આપણે લખીશું પીપલ કમ ફ્રોમ ગુજરાત એન્ડ રાજસ્થાન. તો શામળાજીના મેળામાં રાજસ્થાન અને ગુજરાત બંનેના લોકો આવે છે. વોટ ડુ ડિવોટીઝ બાય એટ શામળાજી ફેર? દે બાય જ્વેલરી, ક્લોથ્સ એન્ડ ક્રાફ્ટ્સ. હાઉ ડુ પીપલ સેલિબ્રેટ માધવપુર ફેર? પીપલ ડુ ગરબા, સિંગ સોંગ્સ એન્ડ વિઝિટ કલરફુલ શોપ્સ. આ રીતના એન્જોય કરે છે. વોઠા ફેર ઇઝ ફેમસ ફોર સેલિંગ કેમલ્સ એન્ડ ડોન્કીઝ. મેં આગળ વાત કરેલી હતી ને કે કેમલ્સ અને ડોન્કીના સેલિંગ વેપાર માટે આ જાણીતો છે મેળો. બી કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ એન્ડ રીરાઇટ ધ સેન્ટેન્સીસ. તો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે. ભવનાથ ફેર ઇઝ હેલ્ડ એટ ગિરનાર હિલ્સ ડ્યુરિંગ હોલી ફેસ્ટિવલ. તો અહીંયા કરેક્ટ કરવાનું છે. ભવનાથ ફેર ઇઝ હેલ્ડ એટ ગિરનાર હિલ્સ ડ્યુરિંગ મહાશિવરાત્રિ. હોલી નહીં, મહાશિવરાત્રિ. તો આ એક કરેક્ટ કરેલું છે સેન્ટેન્સ. હવે અહીંયા બીજું આપણે જોઈએ. વોઠા ફેર ઇઝ ઇન કચ્છ ડિસ્ટ્રિક્ટ ડ્યુરિંગ પ્રથમા પૂર્ણિમા. તો સાચું સેન્ટેન્સ આવશે વોઠા ફેર ઇઝ ઇન અહેમદાબાદ ડિસ્ટ્રિક્ટ ડ્યુરિંગ કાર્તિક પૂર્ણિમા. આ સાચું આવશે. માધવપુર ફેર સ્ટાર્ટ ફ્રોમ ચૈત્રા કૃષ્ણ પક્ષ નવમી. તો સાચું આવશે માધવપુર ફેર સ્ટાર્ટ્સ ફ્રોમ ચૈત્રા શુક્લા પક્ષ નવમી. આ સાચું આવશે. અહીંયા એક સેન્ટેન્સ છે લાસ્ટમાં. ઇન શામળાજી ફેર પીપલ પ્રે ટુ ગોડ શિવ ઇન ધ ટેમ્પલ. ખોટું છે મિત્રો, સાચું આવશે ઇન શામળાજી ફેર પીપલ પ્રે ટુ ગોડ વિષ્ણુ. શિવ નહીં, વિષ્ણુની આરાધના કરે છે શામળાજીમાં ઇન ધ ટેમ્પલ. હવે સ્ટડી ધ ઋતુચક્ર. અહીંયા ઋતુચક્ર આપ્યું છે શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને અહીંયા છે લાસ્ટમાં શરદ, ઓટમ. તો અહીંયા જુઓ, પહેલાં હેમંત એટલે શિયાળા પહેલાંની જે ઋતુ હોય ને થોડી ઘણી ઠંડક આવે એને હેમંત ઋતુ કહે છે. પછી શિશિર એટલે શિયાળો. પછી આવશે વસંત જે પાનખર ઋતુ પણ આપણે કહીએ છીએ સ્પ્રિંગ. પછી ગ્રીષ્મ એટલે ઉનાળો આવશે અને પછી વર્ષા વરસાદની ઋતુ એટલે ચોમાસું. તો આના વિશેની બધી માહિતી આપી છે. કયા મહિનાથી કયા મહિનાની તારીખ સુધી અને કયા કયા ફૂડ ખાવા જોઈએ તો એના વિશેની આખી માહિતી આ ઋતુચક્રમાં આપી છે. હવે એને રિલેટેડ આપણે પ્રશ્નોના જવાબ જોઈશું. તો ડાર્કન ધ સર્કલ્સ ઓફ ધ કરેક્ટ ઓપ્શન્સ. તો વોટ શુડ વી ઇટ ઇન શિશિર એટલે કે વિન્ટરમાં શું ખાવાનું હોય? તો સી ઓપ્શન આવશે, ખીચડી, ઘી, ડેટ્સ, નટ્સ. બીજો છે વેન ડઝ શિશિર વિન્ટર અકર? તો જવાબ આવશે બી, જાન્યુઆરી 16 ટુ માર્ચ 15. વિચ ગુજરાતી મંથ્સ આર ધેર ઇન ઓટમ? તો અહીંયા ડી ઓપ્શન, ભાદરવો અને આસો, બોથ એ એન્ડ સી આવશે. ફોર્થ ક્વેશ્ચન, વિચ ફૂડ્સ આર ઇટન ઇન ગ્રીષ્મ સમર? તો બી ઓપ્શન આવશે, કુલિંગ ફૂડ્સ લાઇક
cucumber, mango and watermelon. આગળ જોઈએ રાઇટિંગ. રાઇટ એપ્રોપ્રિએટ નંબર્સ ફોર ધ ઇવેન્ટ ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન. તો અહીંયા ઇન્ડિપેન્ડન્ટ ડે સેલિબ્રેશનમાં ક્રમ આપવાનો છે. જેમ કે પહેલો તો આપણે આયા ને ગોઠવાયા, બરાબર છે. પછી બીજો ક્રમ છે ને આવશે અહીંયા આવશે આ જે સીન છે એને બીજો ક્રમ આવશે. ત્રીજો ક્રમ આવશે આ છે સ્પીચ આપે અને પછી ચાલુ થાય સ્ટેજમાં જે પણ એક્ટિવિટી હોય, મતલબ કે આને આવશે 4 અને લાસ્ટમાં ડિસ્ટ્રીબ્યુશન જે બી આપણે હોય મેડલ વગેરે સર્ટિફિકેટ તો 5 નંબર આવશે. તો આ રીતના 1, 2, 3, 4 અને 5 નંબર આપણે આપીશું ઇવેન્ટને. બીજું છે બીમાં સ્ટડી ધ પિક્ચર, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ એન્ડ રીરાઇટ ધ પેરેગ્રાફ. તો અહીંયા વર્ડ્સ આપ્યા છે સોંગ્સ, હેન્ડીક્રાફ્ટ્સ, વિન્ટર, કેમલ રાઇડ્સ, કલ્ચર, ટેન્ટ સિટી. આ સીનને આધારે તો આપણે લખીશું. એવરી યર ધ ગ્રેટ રન ઓફ કચ્છ બીકેમ્સ વેરી કલરફુલ ઇન ધ વિન્ટર season from November to February. A special tent city is set up on the white salt desert. Tourists enjoy camel rides and watch folk dances, music, concerts and cultural programs. There are many stalls of beautiful Kutchi handicrafts. People also listen to folk songs and storytelling. This festival shows the rich culture and heritage of Kutch, and tourists from India and abroad come to visit. તો આ આખું પેરેગ્રાફમાં જે ખાલી જગ્યા હતી ત્યાં આપણે સાચા ઓપ્શન પૂરી દીધા છે. સી છે સ્ટડી ધ પિક્ચર એન્ડ રીરાઇટ ધ પેરેગ્રાફ યુઝિંગ ધ વર્ડ ગિવન. તો આ ચિલ્ડ્રન સીટ, મેરીગો રાઉન્ડ, તો આ એક પિક્ચરના આધારે શબ્દો આપ્યા છે અને આપણે પેરેગ્રાફ લખીશું. This picture shows a fair. Many people are enjoying the fair. Children are sitting on the merry-go-round. Some children are enjoying the swing rides. A man is selling colorful balloons. A woman is selling toys at a stall. Men and women are buying things from the stalls. Shopkeepers are selling snacks and food items. People are eating at the food stalls. And acrobat is doing balancing trick on a rope. તો આ રીતના આપણે 10 વાક્યો લખ્યા છે. ડી છે રાઇટ અ પેરેગ્રાફ યુઝિંગ ધ ક્લૂઝ ગિવન ઇન ધ બ્રેકેટ્સ ઓન માય ફેવરેટ ફેસ્ટિવલ. તો અહીંયા જે ક્લુ આપ્યા છે એને રિલેટેડ તમારે મારો પ્રિય તહેવાર, માય ફેવરેટ ફેસ્ટિવલ, એના વિશે તમારે સેન્ટેન્સીસ લખવાના છે. તો માય ફેવરેટ ફેસ્ટિવલ ઇઝ દિવાળી. આપણે દિવાળી વિશે અહીંયા લખ્યું છે. ઇટ ઇઝ સેલિબ્રેટેડ ઇન ધ મંથ ઓફ ઓક્ટોબર ઓર નવેમ્બર. વી ક્લીન એન્ડ ડેકોરેટ અવર હાઉસ બિફોર દિવાળી. વી મેક બ્યુટિફુલ રંગોલીઝ એટ ધ એન્ટ્રન્સ. વી વિયર ન્યૂ ક્લોથ્સ ઓન ધીસ ફેસ્ટિવલ. વી લાઇટ divas and decorate our home. My mother prepares delicious sweets and snacks. We worship goddess Lakshmi in the evening. मतलब કે અમે લક્ષ્મી માની સાંજે પૂજન કરીએ છીએ, પૂજા કરીએ છીએ. Children enjoying bursting crackers carefully. એટલે ફટાકડા ફોડે છે. We visit our relatives and friends. People exchange sweets and gifts. Diwali spreads happiness and joy everywhere. It teaches us that good always win over evil. Everyone celebrates it with great enthusiasm. Therefore, Diwali is my favorite festival. તો આ રીતના તમે તમારો જે બીજો તહેવાર તમને સારો લાગતો હોય એના વિશે પણ લખી શકો છો મિત્રો. તો અહીંયા છે લેંગ્વેજ ફંક્શન. તો એની અંદર રીડ ધ સેન્ટેન્સીસ. પહેલું છે અ બર્ડ કેન ફ્લાય એન્ડ એલિફન્ટ કેન નોટ ફ્લાય. પછી બીજું છે પેરેન્ટ્સ મસ્ટ ટેક. હવે મિત્રો અહીંયા સ્પેલિંગમાં મિસ્ટેક છે, ટેક કેર આવશે, કાર નહીં. ટેક કેર ઓફ ધેર ચિલ્ડ્રન. દે મસ્ટ નોટ લેટ ધેમ ગો એલોન. સ્ટુડન્ટ્સ શુડ રીડ બુક્સ બટ દે શુડ નોટ. અહીંયા પણ શું આવશે? સ્પેન્ડ આવશે. સ્પેન્ડ ટુ મચ ટાઈમ
ઓન સોશિયલ મીડિયા. તો એટલે થોડા સ્પેલની મિસ્ટેક છે. અહીંયા કેર આવશે, સ્પેન્ડ અને ઓન એ આપણે બતાવી દીધું છે. ચોથું છે રતન કુડ ગો ટુ ધ એર, હી કુડ નોટ એન્જોય ધ સ્કેરી રાઇડ્સ. પછી પાંચમું છે દ્વિજા મે સ્પીક ઇંગ્લિશ, સી મે નોટ સ્પીક ફ્રેન્ચ. તો આ બધા જે છે સેન્ટેન્સીસ એ તમારે વાંચવાના છે. બીજું છે ક્લાસિફાય ધ સેન્ટેન્સીસ ઇન ધ ગિવન ટેબલ. એટલે કે જો અહીંયા જે સેન્ટેન્સ આપ્યું છે એટ સ્કૂલ વી કેન લર્ન એન્ડ હેવ ફન, તો કેનવાળું આપ્યું છે. બીજામાં તમે જોશો ઇન સમર ઇટ મે બી વેરી હોટ, તો કેન મે બી એ રીતના જો અહીંયા પૂછ્યું છે કે વી કેન, વી શુડ, વી મસ્ટ, ઇટ મે, આ રીતના અલગ પાડવાના છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે વી કેન લર્ન એન્ડ હેવ ફન, વી શુડ લિસન કેરફુલી, વી મસ્ટ વોક ઓન ધ ફૂટપાથ, ધ વેધર મે ચેન્જ એવરી ડે. તો આ રીતના છે. તો હવે આગળ આપણે બીજા ક્લાસિફાય આ રીતના કર્યા છે. એટ સ્કૂલ વી કેન લર્ન એન્ડ હેવ ફન, વી કેન રીડ એન્ડ ડ્રો, વી કેન પ્લે વિથ અવર ફ્રેન્ડ્સ, વેન વી વર્ક ટુગેધર વી કેન ડૂ અવર બેસ્ટ. એટ સ્કૂલ વી શુડ લિસન કેરફુલી, વી શુડ બી કાઇન્ડ ટુ અવર ફ્રેન્ડ્સ, વી શુડ કીપ અવર થિંગ્સ નીટ, એવરી ડે વી શુડ ડૂ અવર બેસ્ટ. તો અહીંયા એ રીતના મસ્ટવાળા છે. વી મસ્ટ વોક ઓન ધ ફૂટપાથ એન્ડ ક્રોસ એટ ઝેબ્રા ક્રોસિંગ, વેન ધ સિગ્નલ ઇઝ રેડ વી મસ્ટ સ્ટોપ, બિફોર ક્રોસિંગ વી મસ્ટ લુક લેફ્ટ એન્ડ રાઇટ, વી સ્ટે સેફ, વી મસ્ટ બી કેરફુલ એટ ઓલ ટાઈમ્સ, ઓન ધ રોડ વી મસ્ટ ફોલો ટ્રાફિક રૂલ્સ ટુ સ્ટે સેફ. તો એ રીતના ઇટ મે વાળા છે અહીંયા. ઇન સમર ઇટ મે બી વેરી હોટ, ધ વેધર મે ચેન્જ એવરી ડે, ઇટ ઇઝ કોલ્ડ ઇન વેધર એન્ડ ઇટ મે સ્નો, ઇટ ઇઝ કોલ્ડ ઇન વિન્ટર એન્ડ ઇટ મે સ્નો, સમટાઇમ્સ ઇટ મે રેન, ધ વિન્ડ મે બ્લો સ્ટ્રોંગલી. તો આ રીતના આપણે ક્લાસિફાય કરી દીધા. હવે ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ફોર ધ ગિવન સિચ્યુએશન્સ. યુ આર વેરી થર્સ્ટી ઇન ધ ક્લાસ, વોટ વિલ યુ સે ટુ ધ ટીચર. તો આપણે કહીશું મે આઈ ડ્રિંક વોટર. બીજું છે યોર ફ્રેન્ડ લુક્સ સેડ, વોટ ઇઝ ધ બેસ્ટ એડવાઇસ. તો આપણે કહીશું યુ શુડ ટોક ટુ મી. તો આમ તો યુ શુડ ટોક વિથ મી એ રીતના આવે, પણ આ બરોબર લાગે છે આપણને. યુ વોન્ટ ટુ આસ્ક યોર ફ્રેન્ડ ટુ ગીવ ધ બોલ, વોટ વિલ યુ સે. તો હું કહીશ વુડ યુ પાસ ધ બોલ. આગળ જોઈશું ધ ટ્રાફિક લાઇટ ઇઝ રેડ, વોટ ઇઝ ધ રૂલ, યુ મસ્ટ સ્ટોપ, ધ વેધર ઇઝ ક્લાઉડી, વોટ ઇઝ પોસિબલ. તો આવશે ઇટ મે રેન ટુડે. અરેન્જ ધ જમ્બલ પાર્ટ્સ એન્ડ મેક સેન્ટેન્સીસ. તો અહીંયા આ રીતના અલગ અલગ આડાવાળા સેન્ટેન્સ મૂકી દીધા છે, તો એને કરેક્ટ કરવાનું છે. તો વી કેન પ્લે ફૂટબોલ ટુગેધર આફ્ટર સ્કૂલ, ધ ચિલ્ડ્રન મે વિઝિટ ધ જૂ વિથ ધેર ટીચર ટુમોરો. તો એનું થશે ધ ચિલ્ડ્રન મે વિઝિટ ધ જૂ વિથ ધેર ટીચર ટુમોરો. અહીંયા સાચું થશે યુ મસ્ટ નોટ યુઝ મોબાઈલ ફોન ઇન ધ ક્લાસરૂમ ટુડે, યુ શુડ ઇટ હેલ્ધી ફૂડ ફોર હેલ્ધી એવરી ડે, વુડ યુ લાઇક ટુ જોઈન અસ ફોર ડિનર ટુ નાઇટ. તો આ રીતના કરીશું આપણે અરેન્જ. પછી છે વોકેબ્યુલરી, ડબલ બબલ મેપ, કમ્પેર ફેર્સ એન્ડ ફેસ્ટિવલ, ઇન્સ્ટ્રક્શન. તો રીડ ધ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સ, પુટ વર્ડ્સ ઓનલી ફોર ફેર્સ ઇન યલો બબલ, put words only for festival in green bubble, and put words that are the common in both in bubble blue bubble. તો આ રીતના આપણને કીધું હતું કે ફેર્સના છે આ યલો બબલમાં, જેમાં પપેટ શો, કેમલ હોર્સ રાઇડ્સ, ફેમિલી આઉટિંગ, એનિમલ ફેર્સ, ટેમ્પરરી, ટેન્ટ સિટી, હેન્ડીક્રાફ્ટ, સ્ટોલ્સ એન્ડ શોપ્સ, ગેમ્સ એન્ડ સ્વિંગ,
તો આ બધું આવશે ફેર્સમાં. કોમન ઇન બોથ તો અહીંયા લખ્યા છે એ પ્રમાણે જોઈ લેવાના. અને ફેસ્ટિવલમાં તો એ પણ અહીંયા લખ્યા છે. તો આ રીતના 3 ક્લાસિફાઈ કરવાના હતા જે આપણે કર્યા છે. કમ્પ્લીટ ધ વર્ડ ચેન વિથ ધ લાસ્ટ લેટર ઓફ ધ વર્ડ. તો અહીંયા જેમ કે ફેર, તો એમાં આરથી રોઝ, તો આગળ ઈથી એલિફન્ટ, ટીથી ટાઈગર, આરથી રિવર, અને ફરીથી આરથી રેબિટ, અને ટીથી ટીચર. આ રીતના વર્ડની ચેન પૂરી કરવાની હતી જે આપણે કરી છે. મતલબ જ્યાં છેલ્લો લેટર સ્ટોપ થાય ત્યાંથી નવું શબ્દ તમારે બનાવવાનો. તો એ રીતના આપણે જોઈ લીધું. ડાર્કન ધ કરેક્ટ સ્પેલિંગ ફ્રોમ ધ ઓપ્શન. તો જેમ કે ફેર્સ એ કરેક્ટ છે તો એના ઉપર ડાર્ક કર્યું છે. હવે આગળ જોઈશું. કલ્ચર્સ, તો એમાં ડાર્ક કર્યું. પછી રિલિજિયન્સ, તો એમાં ડાર્ક કર્યું છે. હવે અહીંયા સિઝન્સ, ફેસ્ટિવલ્સ અને ટ્રેડિશન્સ, આ રીતના કરેક્ટ સ્પેલ આવશે. એક્ટિવિટી લેટ્સ પ્લે ઋતુચક્ર વોક. તો અહીંયા શું છે જુઓ, એક અંગ્રેજી વાક્ય બોલો જેમ કે ઈટ ઘી એન્ડ નટ્સ. વિદ્યાર્થીઓને સમજાવો કે જે ઋતુ સાથે તે વાક્ય બંધ બેસતું હોય ત્યાં દોડીને જવું. જે વિદ્યાર્થી ખોટા ખૂણામાં જશે તેને આઉટ જાહેર કરવામાં આવશે. તો આ રીતના એક તમારે ગેમ રમવાની જેમાં ડુ લાઇટ એક્સરસાઇઝ. તો એ રીતના શું આવશે કે ડુ લાઇટ એક્સરસાઇઝ, તો વસંત આવશે. એવી રીતના ઈટ કુકુમ્બર એન્ડ વોટરમેલન, તો ગ્રીષ્મ આવશે. તો જે ખોટું બોલે આ આઉટ કહેવાય. તો આ રીતના એક ગેમ રમવાની છે જે અહીંયા આખી તમને અલગ અલગ. ઈટ ગ્રીન વેજીટેબલ, તો શરદ આવે. ડ્રિંક બોઇલ વોટર, તો વર્ષામાં. સ્ટે ઇન્ડોર્સ ડ્યુરિંગ સ્ટ્રોંગ સનલાઇટ, તો ગ્રીષ્મમાં, ઉનાળામાં. ઈટ લાડુ એન્ડ નટ્સ, તો શિશિરમાં આવે. તો આ રીતની ગેમ રમવાની છે જે અહીંયા આખું જવાબ આપણે આપ્યો છે સરસ મજાના આ ફોટા સાથે. ફેસ્ટિવલ ચેન ટોક. સીટ ઇન અ સર્કલ. વિદ્યાર્થીઓને એક વર્તુળમાં બેસાડો. પહેલો વિદ્યાર્થી કોઈ એક તહેવાર અને તે દિવસે આપણે જે કરતા હોઈએ તે એક વસ્તુ વિશે કહેશે. ઉદાહરણ તરીકે ઓન દિવાળી વી લાઇટ દિવાઝ. ત્યાર પછીનો બીજો વિદ્યાર્થી અગાઉનું વાક્ય બોલીને તેમાં નવા તહેવાર માટે વાક્ય ઉમેરશે. ઉદાહરણ તરીકે ઓન દિવાળી વી લાઇટ દિવાઝ, એ તો હતું જ, પછી આગળ ઉમેરશે એન્ડ ઓન હોલી વી પ્લે વિથ કલર્સ. તો આ રીતના એક ગેમ રમવાની છે. તો તમારા જે શિક્ષક છે તેની જોડે રહીને આ તમારે આખી એક ગેમ રમવાની છે. આગળ તમારે આ રીતના ઉમેરતા જવાના અલગ અલગ તહેવારોના સેન્ટેન્સીસ. બીજું છે કમ્પ્લીટ ધ ડાયલોગ એન્ડ એનેક્ટ રોલ. એટ ભવનાથ ફેર. તો જોઈએ. 2 સ્ટુડન્ટ વિલ એક્ટ. On is a visitor. The reporter asks the question. The visitor gives the answers. The reporter will ask these 5 questions. Hello, what is your name? તો આપણે લખીએ આન્સરમાં હેલો માય નેમ ઇઝ રાહુલ. હવે બીજો પ્રશ્ન પૂછે વેર આર યુ ફ્રોમ. તો આઈ એમ ફ્રોમ રાજકોટ, આઈ એમ ફ્રોમ અમદાવાદ. જ્યાંથી તમે હોય ત્યાંનું લખી શકો. વાય ડીડ યુ કમ ટુ ભવનાથ ફેર. તો વી કમ હિયર બીકોઝ ધ ભવનાથ ફેર ઇઝ વેરી ફેમસ. Especially during Mahashivratri, I really wanted to experience the spiritual atmosphere and see the grand procession of the holy Naga sadhus. તો આ એક છે જવાબ એ લખ્યો આપણે. ચોથું છે what do you like in this fair. તો I really love the traditional folk music, the lively bhajans and watching the grand cultural performances, the giant wheel and the colorful stalls selling local crafts are also amazing. Did you eat any food here? Which one? Yes, I did. We went to a food stall and ate some delicious fresh jalebi and hot gathia. We also had traditional ice golas to beat the heat. તો આ રીતના લખી શકો તમે. After one round, change the role. The visitor became the reporter became the visitor. એટલે રોલને ચેન્જ કરી દેવાના. રિપોર્ટર છે તે વિઝિટર બની જશે અને વિઝિટર છે તે રિપોર્ટર બની. હવે જોઈએ ક્વેશ્ચન ફોર પ્રેક્ટિસ. વોટ ગેમ્સ ઓર રાઇડ્સ ડુ યુ સી ઇન ધ ફેર? I see a massive giant wheel, a merry-go-round,
and exciting breaking car rides. There are also a lot of fun games like balloon shooting, ring toss stall, and a big magic show tent. Did you visit the Bhavnath temple? Yes, we visited the holy Bhavnath Mahadev temple early in the morning. Will you come again next year? Absolutely. The spiritual energy, the vibrant Gujarati culture, and the festive atmosphere of this fair are amazing. I would love to come back with my friends next year. તો આ રીતના આખું આપણે લખીશું. હવે છે ડુ ઇટ યોર સેલ્ફ. રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ તરણેતર ફેર. તો તરણેતરનો જે મેળો છે એના વિશે લખવાનું. લોકેશન, ટાઈમ ઓફ અકરન્સ, હુ ટેક્સ પાર્ટ, એક્ટિવિટીઝ એન્ડ એટ્રેક્શન્સ, કલ્ચરલ સિગ્નિફિકન્સ, આ બધું જ આપણે લખવાનું છે. તો અહીંયા આપણે આ લખ્યું છે. તો જોઈએ, ધ તરણેતર ફેર ઇઝ વન ઓફ ધ મોસ્ટ વાઇબ્રન્ટ એન્ડ ફેમસ કલ્ચરલ ફેસ્ટિવલ્સ સેલિબ્રેટેડ ઇન ગુજરાત. ઇટ ઇઝ હેલ્ડ એન્યુઅલી ઇન ધ ટાઇની વિલેજ ઓફ તરણેતર located in the Surendranagar district during the Hindu month of Bhadrapada, એટલે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર. The fair takes place near the ancient Trinetreshwar Mahadev temple and is deeply rooted in folklore believed to be linked to the Swayamvara of Draupadi from the Mahabharata. It is primarily a grand matchmaking festival for tribal communities like the Kolis, Bharwads and Rabaris. તો આ રીતના સરસ મજાનું અહીંયા ડિસ્ક્રિપ્શન આપ્યું છે, જોઈ લેવું. બી છે ક્રિએટ અ ન્યૂ ફેસ્ટિવલ, ગ્રીન અર્થ ફેસ્ટિવલ એન્ડ રાઇટ અ પેરેગ્રાફ વિથ ધ હેલ્પ ઓફ ધ ગિવન ક્લૂઝ. તો ક્લૂઝ છે નેમ ઇટ, ચૂઝ અ સ્ટેટ, ડિસાઇડ ધ ડ્રેસ, ફૂડ, ડાન્સ, રીઝન ફોર સેલિબ્રેશન. તો આપણે જોઈએ. ધ ગ્રીન અર્થ ફેસ્ટિવલ ઇઝ અ યુનિક ન્યૂલી ક્રિએટેડ ફેસ્ટિવલ સેલિબ્રેટેડ ઇન ધ સ્ટેટ ઓફ ગુજરાત to spread environmental awareness and show gratitude to Mother Nature. Celebrated at the onset of the monsoon season. The primary reason for this celebration is to encourage community tree plantation and clean up drives. During the festival, people wear beautiful green or earth tone traditional dresses such as green kurtas and chaniya cholis to symbolize harmony of the environment. The celebration includes eating healthy organic food made from fresh local produce such as traditional millet, rotlaus and green vegetables. People gather in community grounds to perform a joyful folk dance, moving in a circle around a newly planted tree sampling. This festival beautifully reminds everyone to protect our planet while enjoying our rich cultural roots. C છે fill in the blanks with the most appropriate options from the brackets. A merry-go-round, a balloon, to go on the high rides. તો જોઈએ, what did the boy take a ladder to the fair? To go on the high rides. તો બીજું છે I go up and down, round and round, children laugh when hear my sound. તો a merry-go-round. ત્રીજું છે I am colorful, full of air, kids hold me everywhere. તો આવશે a balloon. જોઈશું આગળ હવે. તો અહીંયા ગ્લોસરીમાં ઘણા બધા વર્ડ્સ આપ્યા છે ગુજરાતી અનુવાદ સાથે. તો તમારે આ લિસ્ટ જોઈ લેવાનું વિદ્યાર્થી મિત્રો અને તમારા નોટમાં નોટ કરી લેવાનું. તો અહીંયા આપણે આ આખો વિડીયો કમ્પ્લીટ કરીએ છીએ. ચેપ્ટર 2 મતલબ કે યુનિટ 2 ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સ. તો આ વિડીયો મિત્રો કેવો લાગ્યો કોમેન્ટ અચૂક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. ધન્યવાદ.